નમસ્કાર, હું અરવિંદ ભંડારી, ગુજરાત યુનિવર્સિટીના ભાષા વિજ્ઞાન વિભાગનો નિવૃત્ત અધ્યાપક છું. આજે આપની સાથે હું ઉચ્ચારણ પ્રક્રિયા વિશે વાત કરવાનો. ઉચ્ચારણ પ્રક્રિયાની વાત આપણે એ રીતે કરવાના છીએ કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી પાસે આપણું વાક્ય કે આપણે જે કંઈ કહેવાનું છે તે આવે, મગજમાં ઊભું થાય અને પછી આપણે બોલીએ છીએ ત્યારે ઉચ્ચારણ કરીએ છીએ, એટલે કે એને ધ્વનિમાં ફેરવીએ છીએ, હવામાં મોકલીએ છીએ. તો એ પ્રક્રિયા દરમિયાન આપણે શું શું કરીએ છીએ એ વાતને આપણે સમજવા માગીએ છીએ. આપણી આસપાસ અનેક પ્રકારના અવાજો આપણે સાંભળીએ છીએ અને આ અવાજો અને આપણે બોલીએ છીએ એ પણ એક અવાજ જ છે. પણ એ બંનેમાં અવાજોમાં શું ફેર છે એ વાતથી આપણે શરૂઆત કરવાના છીએ. આપણે જોયું કે ધ્વનિ અને અવાજમાં આપણે ફેર કરવા માગીએ છીએ. સામાન્ય ધ્વનિ એટલે આપણી આસપાસ અનેક પ્રકારના ધ્વનિઓ આપણે સાંભળીએ છીએ. હવે આ ધ્વનિઓ જાત જાતના હોય. કોઈ કશુંક અથડાવાનો ધ્વનિ હોય, રસ્તા પરથી ચાલતા વાહનનો ધ્વનિ હોય, એ અવાજો છે. ક્યારેક કોઈ અવાજનો આપણને એવું લાગે કે આનો કોઈ મતલબ પણ છે, પણ ખરેખર એ અવાજ મોકલનાર કોઈ નથી. કોઈ હોર્ન વગાડીને બીજાને ચેતવે તો એ હોર્નને થોડોક અર્થ છે, પણ જ્યારે આપણે બોલીએ છીએ, ઉચ્ચારીએ છીએ, ત્યારે દરેક શબ્દને અર્થ છે અને એ અર્થ પહોંચાડવા માટે આપણે બોલીએ છીએ. ભાષાના ધ્વનિઓને એ શબ્દો બને, શબ્દોમાંથી વાક્યો બને ત્યારે એમને અર્થ હોય છે. જ્યારે બીજા બધા અનેક પ્રકારના અવાજો છે, આ અવાજોને આપણે ભાષાના ધ્વનિઓ કહેતા નથી અને આપણે એ અવાજોનો અભ્યાસ અહીંયા કરતા નથી. માણસ ભાષા બોલે છે ત્યારે જે ધ્વનિઓના ઉચ્ચારણની પ્રક્રિયા કરે છે અને આ ઉચ્ચારણની પ્રક્રિયા જ્યાંથી શરૂ થઈ હોય એની સાથે સંકળાયેલા વિવિધ અવયવો, ઉચ્ચારણ અવયવો, એની વાત આપણે કરવાના છીએ. આ ઉચ્ચારણ અવયવો કયા છે, એ શું કરે છે અને કેવા પ્રકારનો અવાજ નિર્માણ કરે છે એ આપણે જોવાના છીએ. અને આ અવાજો આખરે કોઈ ભાષામાં કેવી રીતે એમનો ઉપયોગ અર્થ આપવા માટે કરવામાં આવે છે એ વાત આપણે કરવાના છીએ. એટલે મુખ્યત્વે તો આપણે આપણા જે ઉચ્ચારણ અવયવો છે, જેને વાગ અવયવો કહેવાય છે, એ ઉચ્ચારણ અવયવો એ શું, એમની રચના કેવા પ્રકારની છે, એ કેવા પ્રકારનું કાર્ય કરે છે અને એમાંથી ઉચ્ચારાતા ધ્વનિઓ કેવા પ્રકારના હોય છે અને એમને કયા નામોથી ઓળખવામાં આવે છે, એ વાત આપણે પહેલાં કરીશું અને પછી એના આધારે આપણે ધ્વનિઓના નામો જોઈશું. આપણે વાગ અવયવ વિશે વાત શરૂ કરીએ. વાગ અવયવમાં આપણે હવાનો ઉપયોગ કરીને અવાજ પેદા કરીએ છીએ અને હવા ક્યાં ભરેલી છે તો આપણા ફેફસામાં. આ ફેફસાથી આપણે હવા અંદર પણ લઈએ છીએ અને હવા બહાર પણ કાઢીએ છીએ. અંદર જે હવા લેવાય છે એનાથી ઉચ્ચારણ થતું નથી. ભાગ્યે જ કોઈ એકાદ ભાષા છે કે જેમાં અંદર લેવાતી હવાથી આપણે બોલતા હોઈએ છીએ. અંદર લેવાતી જે હવા છે એનાથી ધ્વનિ નિર્માણ થઈ શકે છે. તમને ક્યારેક એનો એ કરવો હોય તો સમજી લો કે તમને કશુંક વાગે અને આપણે આમ કે આ જે ઉચ્ચાર છે તે સકાર છે. આ સકાર આપણે અંદર લેવાતી હવાથી ઉચ્ચાર્યો છે. પણ સામાન્ય રીતે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે જે હવા ફેફસામાંથી બહાર કાઢીએ છીએ એ બહાર કાઢાતી હવાથી આપણે બોલીએ છીએ. એટલે એવું બોલવું અને સ એવું બોલવું, તો આ બંનેમાં ફેર છે. એક અંદર લેવાથી હવા અને એક બહાર કાઢાતી. ભાષામાં, દુનિયાની કોઈ પણ ભાષા અંદર લેવાતી હવાને આધારે ધ્વનિઓ પેદા કરતી નથી, પણ બહાર જે હવા બહાર કાઢવામાં આવે છે એનાથી ઉચ્ચારણ પ્રક્રિયા કરે છે. ફેફસાની સાથે જે સ્નાયુ જોડાયેલા છે, જે ફેફસાને આકુંચન અને પ્રસારણ કરે છે, એટલે એમને હવા અંદર લેવા માટે અને બહાર કાઢવા માટે. જ્યારે ઉદરપટલ એને કહેવાય છે, આ એક પ્રકારના સ્નાયુઓ છે. આ સ્નાયુઓ એ સંકોચાય પણ છે અને એ ફેલાય છે.
જ્યારે એ ફેલાય છે ત્યારે એ ફેફસા ઉપર દબાણ મૂકે છે. હવે દબાણ મૂકતાની સાથે ફેફસામાંની હવા છે એ પણ દબાય છે અને એ બહાર નીકળવા તરફ જાય છે. હવે એ જ્યારે હવા બહાર નીકળે છે ત્યારે પહેલી જગ્યા આવે છે એ હવાને, એ માત્ર હવા છે, આ હવા છે, આ હવાને આપણે ધ્વનિમાં ફેરવીએ છીએ અને એ ધ્વનિમાં ફેરવવાનું પહેલું કામ કરે છે સ્વરપેટી. ત્યાર પછી આવે છે મુખપથ એટલે મોઢું, અંદરનો ભાગ, જીભ વગેરે. અને એની સાથે સાથે નાકમાંથી પણ હવા બહાર જાય છે અને એ નાકમાંથી જ્યારે હવા બહાર જાય છે એનો પણ ઉપયોગ કરીને આપણે ધ્વનિઓ પેદા કરીએ છીએ. પણ એકલા નાકમાંથી હવા બહાર જતી નથી, મોઢું અને નાક બંનેમાંથી હવા બહાર પડે છે. જ્યારે એકલા મોઢામાંથી પણ હવા બહાર પાડી શકે છે અને મોઢું અને નાકમાંથી પણ હવા બહાર પાડી શકે છે. તો મુખપથ અને નાસિકાપથ એટલે એમને બહાર હવા નીકળવા માટે અને ધ્વનિને બહાર ફેંકવા માટેને આ બે રસ્તાઓ છે, એક મોઢું અને બીજું નાક. ત્યારબાદ એ સ્વરપેટીની પછી જે છે એક પડજીભ નામનું, એટલે સામાન્ય જીભની પાછળ એક પડજીભ, એક લટકતો સ્નાયુ હોય છે. એ લટકતો સ્નાયુ પણ એમાં જોડાયેલો છે. મુખપથમાં જીભ અને વિવિધ ઉચ્ચારણ સ્થાનો છે. વિવિધ ઉચ્ચારણ સ્થાનોમાં તાળવું છે, દાંત છે, આ બધા ઉચ્ચારણ સ્થાનો છે. હવે આ જે ઉચ્ચારણ આપણે જેમને અવયવ કહીએ છીએ એ અવયવ મુખ્યત્વે તો શરીરમાં બીજું પણ કાર્ય કરીએ છીએ અને આ જે કાર્યો છે એ શ્વસન એટલે કે આપણે શ્વાસોચ્છ્વાસ જે લઈએ છીએ એ શ્વસનની પ્રક્રિયા એ ખરેખર આમનું મુખ્ય કાર્ય છે. પણ એનો જ ઉપયોગ આપણે ભાષાના ધ્વનિઓ પેદા કરવા માટે કરીએ છીએ. અને આપણા માણસના જે ઉચ્ચારણ અવયવોના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ ઉત્ક્રાંતિમાં ખૂબ રીતે સક્રિય થયેલા જોવા મળે છે, જે બીજા અન્ય પ્રાણીઓમાં જોવા મળતા નથી. માણસના જેટલા અવાજો અને ખાસ કરીને ભાષાના અવાજો બીજા પ્રાણીઓ કાઢી શકતા નથી. બીજું એક કાર્ય એ લોકો ખોરાક છે એ ખોરાકને ચાવવાનું અને નીચે ઉતારવાનું કરે છે. ત્રીજું જે કાર્ય છે એ સ્વાદનું છે. તો જીભ એ સ્વાદનું કામ કરે છે. જીભ અને દાંત એ ખોરાકને ચાવીને પછી નીચે ઉતારવાનું કામ કરે છે. હોઠ છે, હોઠ પણ મોઢું બંધ રાખવાનું કામ કરે છે. તો આ જે વાઘ અવયવો છે એ વાઘ અવયવ ફેફસાથી માંડીને હોઠ સુધીના કે ફેફસાથી માંડીને નાક સુધીના આ જે અવયવો છે આ અવયવો ભાષાના વિવિધ ઉચ્ચારણ પ્રક્રિયાના અંદર સંડોવાયેલા છે. આપણે એક પછી એક દરેકના કાર્ય જોઈશું. તો પહેલું જે ઉચ્ચારણ તંત્રની અંદર જે પહેલો અવયવ આવે છે એને કહેવાય છે નાદતંત્રી. નાદતંત્રી એ નાદતંત્રી જે છે એ એક અત્યંત પાતળા અને નાજુક સ્નાયુઓ છે, બે સ્નાયુઓ છે. અને આ બે સ્નાયુઓ જેનો ફોટો પણ આને હવે પછીની સ્લાઇડમાં જોવા મળશે. આ સ્નાયુઓ જે છે એ એટલા બધા પાતળા છે અને નાજુક છે કે સામાન્ય હવાથી પણ એ કંપન પામે છે. અને કોઈ પણ પાતળા સ્નાયુઓ એ કંપન પામે એટલે એ કંપનમાંથી પેદા થાય છે ધ્વનિ. આપણી ભાષાના જે ઉચ્ચારણો છે એનું પહેલું હવાને ધ્વનિમાં ફેરવવાનું કામ આ નાદતંત્રીઓ કરે છે. તમે નાનપણમાં એક દિવાસળીને પેટીને રબર બેન્ડ બાંધ્યા હશે અને રબર બેન્ડને તમે આમ હલાવવાથી, કંપન કરવાથી અવાજ થતો તમે સાંભળ્યો હશે. એવું જ કંપનથી અવાજ પેદા થાય છે. તો એ કંપન એટલે આપણી આ જે નાદતંત્રીઓ છે એ નાદતંત્રીઓ જેવું હવાનો ધક્કો વાગે એટલે કંપિત થાય છે અને એ કંપનમાંથી અવાજ પેદા થાય છે. આ નાદતંત્રીઓ સામાન્ય શ્વસન દરમિયાન એ ખુલ્લી હોય છે અને શ્વાસ જ્યારે એટલે જમતા હોઈએ છીએ અને શ્વાસ લેવાનો ન હોય ત્યારે જમતી વખતે એ સંપૂર્ણપણે બંધ રહે છે અને નીચેથી સહેજ ખુલ્લી રહી શકે છે. આ એની ત્રણ અવસ્થા છે: બંધ છે,
સહેજ ખુલ્લી રહી શકે છે અને સાવ ખુલ્લી થઈ શકે છે. અને નાદતંત્રીઓનું કામ છે એ ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ અને મર્મર એમ 5 પ્રકારના ધ્વનિઓ એ પેદા કરી શકે છે. અને આપણે જોઈશું કે આ જે નાદતંત્રીઓ છે એ નાદતંત્રીઓ આ ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ અને મર્મર આ ધ્વનિઓ કેવી રીતે પેદા કરે છે. આ નાદતંત્રીઓ છે. આ નાદતંત્રીઓની તમે રચના સામાન્ય રીતે સામાન્ય આંખને આપણે જોઈ શકતા નથી. આપણે પડજીભ સુધી મોઢું ખોલીએ, ગમે તેટલો મોટો આ કરાવીએ તો પણ આપણે પડજીભ સુધી જ જોઈ શકીએ છીએ. સહેજ ગળાનો ભાગ આપણને દેખાય છે, પણ ગળાની નીચે જેને સ્વરપેટી કહેવાય છે એ સ્વરપેટીની અંદર આ નાદતંત્રીઓ છે. આ નાદતંત્રીઓની 3 અવસ્થા અહીંયા બતાવવામાં આવેલી છે. એક છે ખુલ્લી અવસ્થા છે, એક બંધ અવસ્થા છે અને એક સહેજ ખુલ્લી અવસ્થા છે. આ નાદતંત્રીઓ જ્યારે ચપોચપ બંધ થયેલી હોય, એટલે કે સહેજ તણાયેલી હોય અને બંધ હોય, અને ત્યારે જ્યારે હવાનો ધક્કો એને વાગે છે તો એ તણાયેલી નાદતંત્રીઓ કંપિત થાય છે. અને આ કંપિત થાય ત્યારે એમાંથી અવાજ પેદા થાય છે. એ સંપૂર્ણ ખુલ્લી હોય, એની ધરી પર જ્યારે પડેલી હોય ત્યારે કોઈ અવાજ થતો નથી. હવે દાખલા તરીકે આવું છે, તો આ કોઈ માત્ર એક હવાના ઘસારાના સિવાય તમને કશું સંભળાશે નહીં. પરંતુ જેવો આ નાદતંત્રીઓ બંધ કરીશું, મોઢું ખોલીશું અને એ કંપિત થયેલી હવાને બહાર મોકલીશું ત્યારે એમાંથી જુદા જુદા અવાજો પેદા થશે. ઈ, ઉ, આ અવાજો છે એ જુદા જુદા સ્વર છે. એમને કંપન તો એક સરખું છે. આ જે કંપનો છે એ એક સરખા છે, પરંતુ એમની પ્રકૃતિમાં એ જુદા કેવી રીતે પડે છે તો એમને સ્વરપેટીમાંથી એકવાર કંપિત થયા પછી એમને અલગ અલગ કરવા માટેનું કામ આપણો મોઢાની અંદર જીભ અને જુદા જુદા પોલાણો રચીને કરવામાં આવે છે. તો નાદતંત્રીઓના કાર્ય પછી આપણે આગળ ચાલીએ. એ આગળ છે એ મુખપથ છે, નાસિકાપથ છે અને સાઇનસ છે. મુખપથ તમને એટલે કે મોઢું, ગળાથી માંડીને હોઠ સુધીનો ભાગ જે છે એને મુખપથ કહેવામાં આવે છે. એ પથ એટલે રસ્તો કે જ્યાંથી એ ધ્વનિ અથવા એ કંપિત થયેલી હવા બહાર નીકળશે. અને એ કંપિત થયેલી હવા બહાર નીકળશે એટલે મોઢા બહારની હવાને પણ કંપિત કરશે. એ કંપિત થયેલી હવા એ કાન પર જ્યારે અથડાશે ત્યારે કાન પર જે અત્યંત નાનો પાતળો એવો પડદો છે એ પડદા પર પણ જ્યારે એ અથડાશે ત્યારે એ પડદાને પણ કંપિત કરશે. અને પડદો પણ બરાબર આ જે અવાજ એના પર આવ્યો છે એ ધ્વનિને એ ફરીથી પેદા કરશે. અને એ પેદા થયેલો, કાનમાં પેદા થયેલો ધ્વનિ છે એ મગજ સુધી પહોંચશે. આમ આખી ઉચ્ચારણ એટલે કે બોલવાની પ્રક્રિયા છે એ મોઢામાંથી કંપિત થયેલી હવા બહાર નીકળે છે, એ બહારની હવાને કંપિત કરે છે, એ બહારની કંપિત થયેલી હવા કાન સુધી પહોંચે છે અને એ કાનનો પડદો એને ફરીથી કંપિત કરી અને આપણા મગજને એ પહોંચાડે છે. અને મગજ એને ઓળખે છે કે આ અ છે કે આ છે, કા છે કે કી છે, એ ઓળખવાનું કામ મગજ કરે છે. તો મુખપથ છે એ મુખ્યત્વે ઉચ્ચારણનો પથ છે. નાસિકાપથ એની સાથે સહાયક છે. નાસિકાપથ એ બંધ કરી શકાય છે અને ખોલી પણ શકાય છે. જેવી રીતે મુખપથને બંધ કરવા માટે આપણી પાસે હોઠ હોય છે, નાસિકાપથને એની શરૂઆતમાં બંધ કરવા માટે પડજીભ હોય છે. એ પડજીભ જે છે એ એક લટકતો સ્નાયુ છે. એ જ્યારે ઉપર ચઢે છે ત્યારે નાસિકાપથનું મોઢું બંધ કરી દેવામાં આવે છે અને ત્યારે માત્ર મોઢું જ ખુલ્લું રહે છે, નાસિકા બંધ થાય છે. એટલે નાસિકા જ્યારે બંધ હોય ત્યારે જે અવાજ નીકળે અને મોઢું અને નાસિકા બંને જ્યારે ખુલ્લા હોય ત્યારે જે અવાજ નીકળે તે જુદા હોય છે. એટલે દાખલા તરીકે આપણી પાસે
આ છે. તો આ હું જ્યારે બોલું ત્યારે નાસિકા પથ બંધ રહે છે, પણ જ્યારે હું એને ખોલી દઉં ત્યારે મારી પાસે જે અવાજ આવે છે તે છે આ. તો આ અને આ. હવે આ એવું જ્યારે બોલું એ નાસિક્ય સ્વર છે. એ નાસિક્ય સ્વર જ્યારે બોલું ત્યારે મોઢું ઉપરાંત નાસિકામાંથી પણ એ ધ્વનિ બહાર કંપિત થઈને, એટલે એ અવાજ તરત જુદો પડી જાય છે. અને એ અવાજ જુદો પડે એટલે કા અને કા, તમે એનો ખ્યાલ આવી શકશે. આ અને આ, કા અને કા, ક્યાં. તો આ જે ધ્વનિઓ છે એ નાસિક્ય ધ્વનિઓ અથવા અનુનાસિક ધ્વનિઓ તરીકે ઓળખાય છે. તો મુખપથ એકલો ખુલ્લો હોય ત્યારે અનનુનાસિક એટલે નિરનુનાસિક એવા ધ્વનિઓ પેદા થાય છે, અને બંને જ્યારે ખુલ્લા હોય ત્યારે નાસિક્ય ધ્વનિ પેદા થાય છે. હવે ત્રીજી બાબત છે એ સાઇનસ. સાઇનસ એટલે પોલાણો છે, ખાલી પોલાણો. આ જે નાકની આજુબાજુ છે અને અહીંયા આ નાક અને નાકની વચ્ચે જે આપણે જોડાણ છે ત્યાં બંને બાજુ બબે સાઇનસ. આ સાઇનસ એટલે બીજું કંઈ નથી, એ પોલાણો છે. કોઈ પણ ધ્વનિ એ પેદા થાય અને એ દૂર સુધી જઈ શકે એના માટે એને પોલાણની જરૂર હોય છે. પોલાણ વિના એ સૂર છે અથવા એ ધ્વનિ છે એ દૂર સુધી જઈ શકતો નથી. અને એટલા માટે તંબુરાનો તાર એ અવાજ કરનારો છે, પણ એ તંબુરાનો તાર જે છે એને પેલા પાછળ તુંબડાનો જો પોલાણ ન મળે તો એ અવાજ દૂર સુધી જઈ શકતો નથી. તો આપણી રીતે મોઢું પણ એક પોલાણ છે, નાક પણ એક પોલાણ છે, અને આ જે સાઇનસ એટલે અહીંયા ખાલી પોલાણો છે, એમાં બીજું કશું જ નથી. અને આ જ્યારે ભરાઈ જાય છે સાઇનસ, કોઈક વાર શરદી થઈ જાય અને એમાં મ્યુકસ જ્યારે આવે, કફ અંદર જમા થાય ત્યારે એ પોલાણો ભરાઈ જાય છે, અને ત્યારે શરદી થયેલ માણસનો અવાજ થોડો દબાયેલો આવે છે, કારણ કે એના સાઇનસ ભરાઈ ગયા છે, અને ત્યારે એ અવાજ જુદો પડે છે. એક બીજો પણ અવાજ જેને ફૂસફૂસાહટનો અવાજ કહેવામાં આવે છે, જેમાં તમને કોઈ કંપન સંભળાશે નહીં, અવાજ ખુલ્લો નથી હોતો, દબાયેલો હોય છે. હવે આ અવાજ આપણે ક્યારે પેદા કરીએ છીએ? કોઈના કાનમાં બીજા બધા કોઈ દૂર સુધી સાંભળી ન શકે ત્યારે આપણે માત્ર નાદ સિવાયનો એક ઘસાયેલો હવાનો અવાજ પેદા કરીએ છીએ, અને એ અવાજને ફૂસફૂસાહટને વિસ્પરિંગ સાઉન્ડ કહેવાય છે. અને આ જે અવાજો છે એ અવાજો તમે જોશો તો આપણે એનો ઉપયોગ ભાષામાં ક્યારેક કરતા હોઈએ છીએ. સભામાં બેઠા હોઈએ અને બીજા કોઈ ન સાંભળે, માત્ર આપણે બાજુમાં બેઠેલી વ્યક્તિ આપણને સાંભળે ત્યારે આપણે પેલાને જોયો, તો આ આપણે એને શું કહ્યું? આ જે અવાજો છે એને ફૂસફૂસાહટના ધ્વનિઓ અથવા વિસ્પરિંગ સાઉન્ડ્સ એમ અંગ્રેજીમાં શબ્દ છે એ કહે છે. એટલે એ વિસ્પરિંગ સાઉન્ડનો આપણે ભાગ્યે જ ઉપયોગ કરીએ છીએ, અને એનો ઉપયોગ ખાસ એક હેતુ માટે કરીએ છીએ. નાદતંત્રીઓ જોયું, મુખપથ નાસિકાપથ જોયા પછી આપણે જે એક પ્રમુખ અવયવ છે ઉચ્ચારણનો, અને એનું નામ છે જીભ. જીભનું આમ તો કામ સ્વાદનું છે, દાંતની નીચે ખોરાકને આમ તો એમ ફેરવવાનું છે, સ્વાદ લેવાનું છે, પણ જીભ એ ઉચ્ચારણ અવયવ છે. અને એ બહુ જાણીતું થઈ ગયું કે જીભનું કામ શું એમ કોઈને પૂછે તો ખાવાનું સ્વાદ કરતાં તરત પહેલું કામ તો એનું આવે બોલવાનું, અને એમ પણ કહેવામાં આવે કે જીભ મોઢામાં રાખ. એટલે જીભ એ ઉચ્ચારણનો બહુ જ મહત્ત્વનો અવયવ છે. એ જીભની રચના આપણે જોઈએ, જીભ સંપૂર્ણપણે સ્નાયુઓથી બનેલી છે, એમાં હાડકું નથી. સ્વરપેટીમાં તો હાડકા ઉપર જોડાયેલી નાદતંત્રીઓ હોય છે, અહીંયા તો કશું નથી. આજુબાજુ દાંત છે અને વચ્ચે એક માત્ર સ્નાયુ છે, અને આ સ્નાયુ જે છે એની અંદર ખૂબ બધો બ્લડ સપ્લાય હોય છે, એટલે કારણ કે એને સતત કાર્યશીલ રહેવાનું છે. આનું કાર્ય શું છે? તો નાદતંત્રી તરફથી જે આવેલ ધ્વનિ છે એ ધ્વનિને અનેક પ્રકારના ધ્વનિઓમાં ફેરવવાનું, એનું રૂપાંતર કરવાનું. એટલે કે એક સામાન્ય ધ્વનિ આવ્યો, જેવું મોઢું ખોલતાની સાથે એક સામાન્ય ધ્વનિ આપણામાંથી નીકળે મોઢામાંથી, એ છે હવે એ
એકલો ધ્વનિ તો આપણે બોલતા નથી. એટલે એને ફેરવવા માટે જીભ જુદું જુદું કામ કરે છે. અને જીભના જુદા જુદા જે ભાગો છે એ ભાગો એક એમને પૃષ્ઠ, મધ્ય, અગ્ર, એટલે પૃષ્ઠ એટલે પાછળનો ભાગ, વચ્ચે એટલો મધ્ય ભાગ અને અગ્રભાગ. તો જીભ જે છે એ આમ લોચો વળીને પાછલા ભાગમાં જઈ શકે છે, અડી શકે છે. મોઢાના ગમે તે ભાગને જીભ જુદી જુદી રીતે અડી શકે છે, અથવા એને ત્યાં જઈને એ ત્યાં ઊભી રહી શકે છે. હવે દાખલા તરીકે હું જ્યારે અ બોલું છું ત્યારે મારી જીભ જે છે એ મધ્ય ભાગમાં પડેલી છે. પણ હું જ્યારે આ બોલું ત્યારે મારું જડબું છે એ વધારે નીચે જાય છે અને જીભ પણ નીચે જાય અને મારું મોઢું વધારે ખુલે છે. અને એ જે મારું મોઢાનું પોલાણ છે તે મોટું થાય છે. અ અને આ તો એ મોઢું જે મારું જડબું છે નીચે જવાથી એ પોલાણ મોટું થઈ જાય છે અને અને આમાં ભેદ ઊભો થાય છે. એવી રીતે દાખલા તરીકે જીભ સહેજ ઉપર ઉઠીને સહેજ આગળ જાય તો આપણી પાસે જીભને તમે સહેજ ઉપર આગળ સહેજ લઈ જાઓ તો તમે જે ઉચ્ચારાય છો તે ઈ. તો જીભ શું કરે છે? જુદા જુદા સ્થાનો તરફ જાય છે અને જે મુખપથ છે એ મુખપથનો આકાર બદલી નાખે છે. અને એ આકાર બદલાય ત્યારે એ સ્વર બદલાઈ જાય છે. મુખપથના ભાગો છે એ રીતે જીભના ભાગો છે, એવી રીતે મોઢાના ભાગોને પણ પાછલો ભાગ, મધ્ય ભાગ, અગ્રભાગ, ઉચ્ચ, નિમ્ન એવા એના ભાગ કરવામાં આવે છે. અને મોઢાની અંદર જે જુદા જુદા સ્થાનો છે, એટલે કે જીભનો જે મૂળ છે એના ઉપરનો જે ભાગ છે એને કંઠસ્થાન કહેવામાં આવે છે. ત્યારબાદ પોચો ભાગ છે થોડોક, એને તાલુસ કહેવામાં આવે છે. ત્યારબાદ દાંતની ઉપર સહેજ આમ જરા થોડોક પોચો નથી પણ કઠણ ભાગ છે, એને દંતમૂલ અથવા બર્સ કહેવામાં આવે છે. પછી દાંત છે અને હોઠ છે. આ બધાનો ઉપયોગ ઉચ્ચારણ પ્રક્રિયામાં કરી લેવામાં આવે છે. અને કઈ રીતે કરી લેવામાં આવે છે તે આપણે જોઈએ. સ્વરોનું ઉચ્ચારણના બે પ્રમુખ ધ્વનિઓ છે, એક સ્વર અને બીજો વ્યંજન. હવે સ્વરનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે? તો સ્વરનું ઉચ્ચારણ એ જીભ જુદા જુદા સ્થાનોમાં જાય છે અને જે મોઢાનું પોલાણ છે એ પોલાણના આકારમાં ફેરફાર કરે છે. હવે એ ફેરફાર કરવાથી, પોલાણનો આકાર બદલવાથી ધ્વનિ બદલાય છે. એ વાતને તમારે સમજવી હોય તો તમે વાંસળી જોઈ છે. વાંસળીની અંદર 6 કાણા હોય છે. શરૂઆત ઉપરથી થાય છે જ્યાંથી ફૂંક મારવામાં આવે છે અને ત્યાં એક એવી જે બહાર ખુલ્લી એવી જગ્યા છે અને ત્યાં ઘસારા સાથે હવા અને ફૂંક મારવામાં આવે છે. ત્યાં મુખ ધ્વનિ શરૂ થાય છે. એવી રીતે નાદતંત્રી પાસે ધ્વનિ હવાને બદલે એ હવામાંથી ધ્વનિ પેદા થાય છે. એ કંપનથી અને ઘસારાથી, વાંસળીમાં ઘસારાથી પેદા થાય છે. આપણા શરીરના એટલે નાદતંત્રીઓ પાસે કંપનથી પેદા થાય છે. એ ઘસારા સાથે વાંસળીના મૂળમાં, એટલે જ્યાં પેલું ઉપર સૌથી ઉપર ફૂંકની આજુબાજુ જે કાણું હોય છે એમાંથી હવા પસાર થાય, ઘસારા સાથે પસાર થાય ત્યારે એમાંથી અવાજ પેદા થાય છે. અને ઘસારા સાથે અવાજ પેદા થાય એ જો જાણવું હોય તો આ એક સરસ એક પેનનું ઢાંકણું લો. એ પેનના ઢાંકણાને તમે હોઠ પર મૂકો અને ત્યાંથી જોરથી ફૂંક મારો એટલે હવા અંદર ઘસારાથી જશે અને બહાર આવશે અને એક અવાજ પેદા કરે છે. અને આ નાનપણમાં આપણે ઘણીવાર કરી ચૂક્યા છે. સિસોટી જેવો જે અવાજ નીકળે છે, તો એ અવાજ છે એવો જ અવાજ વાંસળીમાં કરવામાં આવે છે. અને ત્યારબાદ એ જે સૂર પેદા થયો એ સૂરને
સા રે ગ મ એવા અલગ અલગ પ્રકારમાં પેદા કરવાનું કામ પેલા 6 કાણા કરે છે. એટલે પહેલું કાણું બંધ કરો, અવાજ બદલાય, બીજું કાણું બંધ કરો, અવાજ બદલાય, ત્રીજું કાણું બંધ કરો. હવે આ કાણું બંધ કરવાથી શું થાય છે કે વાંસળીની અંદર જે પોલાણ છે એ પોલાણના આકાર બદલાય છે. એ આકાર બદલાય એટલે ધ્વનિની પ્રકૃતિ બદલાય છે. બસ જીભ આ જ કામ કરે છે કે જીભ જુદી જુદી જગ્યાએ આગળનું પોલાણ અને પાછળનું પોલાણ એ જે એની પોલાણના આકારો બદલી નાખે છે અને એમાંથી આપણી પાસે અ, આ, ઈ, ઉ એવા ધ્વનિઓ આવે છે. ઉ ધ્વનિ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે હોઠ ગોળાકાર થાય છે. કેટલીક ભાષા એવી પણ છે કે જે સામાન્ય રીતે આપણે ઈ બોલીએ છીએ, આપણી ભાષામાં ઈ જે છે એ ઈ ફેલાયેલા હોઠથી ઉચ્ચારાય છે ઈ, અને હોઠ નજીક આવીને ગોળાકાર થાય તો આપણે બોલીએ છીએ ઉ. અને ઉ બોલીએ છીએ ત્યારે જીભ પાછળ જાય છે. જીભ પાછળ જાય એટલે ગળાથી જીભ સુધી અને જીભથી હોઠ સુધીના 2 અલગ અલગ પોલાણો રચાય છે. અને આ અલગ અલગ પોલાણો એ ઉનો. અને ઉ બોલતાની સાથે આપણા ગોળાકાર થાય છે. ઓ બોલીએ તો પણ ગોળાકાર થાય છે. પણ ઈ એવું બોલીએ છીએ ત્યારે ફેલાયેલા રહે છે. કેટલીક ભાષામાં ઉ એ ફેલાયેલા એનાથી પણ બોલાય છે અને ઈ ગોળાકાર હોઠથી પણ બોલાય છે. દાખલા તરીકે ઈ અને હું. તો આ શક્ય છે. રશિયન ભાષા એવી છે કે રશિયન ભાષાની અંદર ઈ છે એ ફેલાયેલા હોઠથી અને બંને પ્રકારે બોલાય છે. ઈ પણ બોલાય છે અને ઈ પણ બોલાય છે. તો જીભ જે છે અને હોઠ છે એ જુદા જુદા પોલાણોની રચના કરીને સ્વરોનું નિર્માણ કરે છે. પણ સ્વર જ્યારે ઉચ્ચારાતા હોય ત્યારે સામાન્ય રીતે જીભ ક્યાંય અડતી નથી. માત્ર એ ઉપર નીચે જાય છે, આગળ પાછળ જાય છે, પણ એ ક્યાંય સ્પર્શ કરતી નથી. અને આ જ ધ્વનિઓ જ્યારે નાસિકા પથમાંથી પણ હવાને જવા દેવામાં આવે ત્યારે એ નાસિક્ય ધ્વનિ થાય છે. દાખલા તરીકે ઊંટ, તો એ નાસિકા પથમાંથી પણ જાય. ફેંક, તો એમાં ફેંક અને ફેંક, ઈટ અને ઈંટ. ગૂંચ, તો ઉ, એ, ઈ અને ઉ. આ બધા ધ્વનિઓ નાસિક્ય પણ છે અને ઉ સામાન્ય પણ છે અને ઉ નાસિક્ય પણ છે. તો આ નાસિક્ય ધ્વનિઓ, નાસિક્ય સ્વરો એમને ઓળખવામાં. એટલે સ્વરોના ઉચ્ચારણમાં જીભનું કાર્ય આપણે જોયું. હવે વ્યંજનોનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે? તો વ્યંજન જુદી જુદી રીતે ઉચ્ચારવામાં આવે છે. જે નાદતંત્રીઓ પાસે આવેલો ધ્વનિ છે એને બદલવા માટે, એનું વ્યંજન તરીકે ઉચ્ચારવા માટે ક્યાંક અડવાનું થાય છે, ક્યાંક રોકવામાં આવે છે, ક્યાંક ઘસારો કરવામાં આવે છે, ક્યાંક રોકીને પછી છોડવામાં આવે છે અને ક્યાંક અથડાને કરવામાં આવે છે. તો આ બધાને આપણે જોઈએ તો કંઠ્ય એટલે કે જીભના મૂળની શરૂઆતથી ઉપરનું જે સમગ્ર તાળવા દાંત સુધીના જે ભાગ છે એના 4 ભાગ છે: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધા, વર્ત્સ્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. આ આખી જે વાત છે એ ત્યાંથી આવે છે. એટલે કંઠ્ય ધ્વનિ છે, ગુજરાતીના જાણીતા કંઠ્ય ધ્વનિ છે ક, ખ, ગ, ઘ. તાલવ્ય ધ્વનિ છે, એ કંઠ્ય ધ્વનિ વખતે જીભ જઈને પાછલા ભાગે લોચો થઈને પાછલા ભાગે ઊંચું જઈને ત્યાં આડે છે. ક, ખ, ગ, ઘ. દાખલા તરીકે ઉર્દુ અને પર્શિયન ભાષામાં ક ને ગ થોડા જુદા છે. એ આપણી જીભ જે આડે છે એનાથી પણ સહેજ નીચે જઈને જીભ અડે છે. ક કુરબાની, ઘ ગઝલ. તો આ સહેજ નીચા છે આપણા કરતાં, અને આપણો જે કંઠ્ય ધ્વનિ છે ને એમનો કંઠ્ય ધ્વનિ છે એ કેટલાક અંશે જુદો પડે છે. ઉર્દુમાં આપણે ગઝલ કહીએ છીએ, ગુજરાતી ઉચ્ચાર છે, પણ ઉર્દુનો ઉચ્ચાર જે છે ગઝલ છે, કારણ કે એ થોડો નીચેથી ઉચ્ચારાય છે. પછી તાલવ્ય એટલે કે તાળું છે, પોચો તાળું, ત્યાં જે આપણે બોલીએ છીએ ગુજરાતીમાં એ ધ્વનિઓ છે ચ, છ, જ, ઝ. તો આ તાલવ્ય ધ્વનિઓ છે. આ તાલવ્ય ધ્વનિઓ એ જીભ ત્યાં પોચા તાળવાને અડે છે
ત્યાં હવાને રોકે છે અને રોકીને પછી છોડે છે. રોકીને પછી છોડે છે. જ્યાં રોકે અને છોડે ત્યારે એને સ્ફોટ કહેવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ રોકવું અને છોડવું એમાંથી જે સ્ફોટ થાય છે, ઓષ્ઠ્ય ધ્વનિમાં એ સ્ફોટનું તરત ખબર પડે. જો એમાં સ્વર ના હોય તો એકલો વ્યંજન ધ્વનિ જે છે એ કેવો દેખાય છે? પણ એમાં સ્વર ભળાય તો ખ, પ, ઘ એ રીતે સંભળાય છે. પછી આવે છે ઘર્ષણ ધ્વનિઓ, એટલે કે એમાં ઘસારા સાથે અવાજને જવા દેવામાં આવે છે, એટલે જુદા પડે છે. સ, શ, ચ, ઝ, ઝ ઘર્ષણ કરે છે. એમાં તમને એ ઘસારો સંભળાય છે, અને એ ઘસારો સંભળાય છે એટલે સ કરતાં શ, એટલે ચ કરતાં ચ, સ એ જુદા પડે છે. જ કરતાં ઝ જુદા પડે છે, કારણ કે એકમાં સ્ફોટ છે અને બીજામાં ઘર્ષણ છે. પછી જેને એક થડકારો, એટલે એક જગ્યાએ 2 કે 3 વાર જીભ આમ અડે ને પાછી આવે, અડે ને પાછી આવે, એને થડકારો કહેવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે એ ઉચ્ચાર છે ર. તો એ જે છે એ થડકારવાળો ધ્વનિ છે. એટલે સ્ફોટ છે, ઘર્ષણ છે, થડકાર છે, આ બધી જુદી જુદી રીતો છે જુદા ધ્વનિઓના જુદા જુદા પ્રકાર કરવાની. ખાસ કરીને જે વ્યંજનો છે, વ્યંજનો એ એકલા સ્વર વિના ઉચ્ચારાતા નથી હોતા. એમાં સ્વર ભળાય તો જ એ વ્યંજન સંભળાય. બાકી ઘર્ષણ ધ્વનિઓ સિવાય આપણને એકલો ક સંભળાય જ નહીં. પણ એમાં આવે, આ આવે કે ઈ આવે તો કા, કી, ક એમ એની અંદર વ્યંજનની અંદર સ્વર ભળાય ત્યારે જ આપણને એ સંભળાતો હોય છે. અને એની સાથે જો નાસિકા પથ પણ ખુલ્લો રહે તો આપણી પાસે અનુનાસિક વ્યંજનો આવે છે. ણ, ન, મ, જેવી રીતે જન્મ, જન્મ. તો આ જે અનુનાસિક વ્યંજનો છે, તો વ્યંજનોના ઉચ્ચારણમાં અને સ્વરના ઉચ્ચારણમાં મુખ્યત્વે ભેદ છે. સ્વરના ઉચ્ચારણમાં જીભ ક્યાંય અડતી નથી, માત્ર પોલાણોમાં ફેરફાર કરે છે. જ્યારે વ્યંજનોના ઉચ્ચારણમાં જીભ ક્યાંક અડે છે, સ્ફોટ કરે છે, ઘર્ષણ કરે છે અને થડકારો કરે છે. અને એ રીતે આપણી પાસે વિવિધ ધ્વનિઓ આવે છે. હવે એક વાત સમજવાનો પ્રયાસ કરીએ. વિદ્યાર્થીઓ ઘણીવાર શિક્ષકો પણ ધ્વનિ, વર્ણ, અક્ષર આ બધાની અંદર ભૂલો કરે છે. એકબીજાના કન્સેપ્ટને સમજવાનો આપણે પ્રયાસ કરીએ કે ધ્વનિ એટલે મોઢાથી બોલાયેલો કોઈ પણ અવાજ, ઉચ્ચારાયેલો અવાજ છે. એનો એકમ અ, ક, લ આ ધ્વનિઓ છે. પણ હું જ્યારે એને લિપિબદ્ધ કરું, એના માટે લિપિ ચિહ્ન આપું, તો એ લિપિ ચિહ્નને, કના લિપિ ચિહ્નને હું ક તરીકે જ ઓળખું છું, પણ ત્યાં એને વર્ણ કહેવાય છે. એટલે ઉચ્ચારાતા ધ્વનિને ધ્વનિ કહેવાય છે. એમાં સ્વર અને વ્યંજન હોય છે. લિપિમાં વર્ણ હોય છે, અને વર્ણની અંદર, એટલે વર્ણ સામાન્ય રીતે વ્યંજન હોય છે, અને એના સ્વરના ચિહ્નો જે હોય છે એને માત્રા ચિહ્નો કહેવામાં આવે છે, અથવા સ્વર ચિહ્નો કહેવામાં આવે છે. એટલે ક લખાય અને કની સાથે જોડાયેલો જે સ્વર છે, આ હોય તો એને કાનો આપવામાં આવે, ઈ હોય તો એને ઈકાર આપવામાં આવે, ઉકાર આપવામાં આવે. તો લિપિમાં વર્ણ અને માત્રા ચિહ્નો હોય છે. તો વર્ણ એટલે ઉચ્ચારણનો એકમ નથી, ધ્વનિ એ ઉચ્ચારણનો એકમ છે. અને એ ઉચ્ચારણના એકમને આપણે ધ્વનિ કહીએ છીએ, અને લિપિના એકમને આપણે વર્ણ કહીએ છીએ. અક્ષરને પણ સમજવાનો પ્રયાસ કરીએ. અક્ષર એ ભાષા વિજ્ઞાનની રીતે જરા મોટું સ્વરૂપ છે. એક સ્વર સાથે આવી શકે એટલા
વ્યંજનો, એક વ્યંજન હોય, એકથી વધારે વ્યંજન હોય, એ જ્યારે ભેગા થઈને આવે છે ત્યારે એને એક અક્ષર ગણવામાં આવે છે. એટલે એક સ્વર એટલે એક અક્ષર હોઈ શકે છે, એક સ્વર અને એક વ્યંજન એટલે અક્ષર હોઈ શકે છે, એક સ્વર અને 2 કે 3 વ્યંજન ભેગા મળીને પણ એક અક્ષર હોય છે. આપણી ગુજરાતી લિપિ જે છે એ આક્ષરિક લિપિ છે. એટલે એક અક્ષર એટલે આપણે એક વર્ણ, એની સાથે માત્રા ચિહ્ન, આ બધું મળીને એક અક્ષર થાય છે. અંગ્રેજીની લિપિ એ ધ્વનિ ચિહ્નોની લિપિ છે. એ દરેક માટે અલગ સાઇન કરે છે, અલગ રીતે લખે છે. એ એક અક્ષરમાં આવતા ધ્વનિઓને ભેગા લખતી નથી, એક અક્ષર ગણતી નથી. એટલે એને ફોનેટિક લિપિ કહેવામાં આવે છે. અને આપણી સિલેબિક લિપિ, એમ કે આક્ષરિક લિપિ છે, અને તો એની ધ્વનિગત લિપિ છે. અને એટલા માટે ધ્વનિ, વર્ણ અને અક્ષર, અક્ષર એ ધ્વનિ કરતાં મોટો હોઈ શકે, કારણ કે એમાં એક સ્વર હોઈ શકે, એકથી વધારે વ્યંજન આવી શકે છે. અને એકથી વધારે વ્યંજન જ્યારે આવે ત્યારે 2 મૂળાક્ષરો જોડાય છે, એટલે એને જોડાક્ષર એમ પણ કહેવામાં આવે છે. પણ જોડાક્ષરની અંદર એક ધ્યાન રાખવાનું કે એક જોડાક્ષરમાં એક જ સ્વર હોય અને એક અથવા એકથી વધુ વ્યંજનો આવી શકે છે. એટલે આપણે ધ્વનિના પ્રકારોમાં સ્વર અને વ્યંજન, સ્વર અને વ્યંજનથી બનતો જે અક્ષર છે, અને એ લિપિની અંદર જ્યારે એને મૂકવામાં આવે છે ત્યારે એને વર્ણ અને જોડાક્ષર એમ કહેવામાં આવે છે. વાણીનું મુખ્ય પ્રયોજન છે અર્થ પહોંચાડવાનું. અને એ અર્થ પહોંચાડવામાં વાણી જ્યારે 2 ધ્વનિઓમાં ભેદ કરે છે ત્યારે અર્થભેદ કરે છે. કામ અને ગામ, એમાં બદલાયો શું? માત્ર ક ને ગ જ બદલાયો. તો આમ તો એમ અને એમ જ રહ્યું. પણ આમ, કામ, ગામ, નામ, આમાં આમ એક સરખો છે, જે બદલાયો છે તે ક, ગ, ન. એટલે એક ધ્વનિ, એક શબ્દમાં એક જ ધ્વનિથી અર્થભેદ થઈ શકે છે. એટલે જ્યારે ધ્વનિઓમાંથી શબ્દ બને છે, એ શબ્દ બને છે ત્યારે શબ્દને અર્થ હોય છે. ધ્વનિને અર્થ નથી. કનો કોઈ અર્થ નથી, અનો કોઈ અર્થ નથી, સનો કોઈ અર્થ નથી. પણ એ જ્યારે શબ્દ બને છે, એ શબ્દને અર્થ હોય છે. અને શબ્દ એ ધ્વનિઓની એક રચના હોય છે. અને એ રચના, વિશિષ્ટ રચનાને વિશિષ્ટ અર્થ છે. ક આ મ એને એક અર્થ છે, ગ આ મ એને બીજો અર્થ છે. એટલે એક જ ધ્વનિને કારણે આ 2 શબ્દોના અર્થો, 2 શબ્દોની પ્રકૃતિ બદલાય છે, અને એની સાથે સાથે 2 અર્થ પણ હોય છે. ભાષામાં એવું પણ એવું કે એક જ શબ્દના અનેક અર્થ હોઈ શકે. એટલે કે એનો ધ્વનિ સરખા હોય પણ એમના અર્થ જુદા જુદા હોય, એવા પણ છે. અને ભાષાની અંદર એવું પણ છે કે એક જ અર્થ માટે એકથી વધારે શબ્દો પણ છે. આપણે જ્યારે ઉચ્ચારણ પ્રક્રિયાને સમજીએ છીએ ત્યારે એક વાત એમાં સમજવા જેવી છે કે એની જાણકારીનો મને ઉપયોગ શું થશે. હું જ્યારે એક શિક્ષક થઈશ ત્યારે મને આ ઉચ્ચારણ પ્રક્રિયાની જાણકારી મને કેવા પ્રકારની મદદ કરશે કે જેથી હું મારું ભાષાનું શિક્ષણ વધારે સારું બનાવી શકું. ભાષામાં બોલી હોય છે અને માન્ય ભાષા હોય છે. માન્ય ભાષા પણ એક પ્રકારની બોલી છે, પણ એને એક સરકારી માન્યતા મળી છે કે જેની અંદર શિક્ષણ અપાશે, જેની અંદર કાયદો ઘડાશે, જેની અંદર વહીવટ ચાલશે, એ ભાષાને અથવા એ બોલીને માન્ય ભાષા ગણવામાં આવે છે. માન્ય ભાષામાં જ શિક્ષણ આપવામાં આવે છે. બોલી ભાષામાં શિક્ષણ આપવામાં આવતું નથી, કારણ કે શક્ય નથી. કેટલી બોલીઓ છે, બધી જ બોલીઓમાં જો શિક્ષણ આપવાનું શરૂ કરીએ તો સરકાર માટે એટલા બધા પાઠ્યપુસ્તકો લખવા, એટલા બધા શિક્ષકોને માટે ડાંગીનો શિક્ષક જુદો, ગુજરાતીનો શિક્ષક જુદો, કચ્છીનો શિક્ષક જુદો, ઉત્તર ગુજરાતીનો શિક્ષક જુદો, સુરતી બોલીનો શિક્ષક જુદો, આ જેને કહેવાય વહીવટની જ રીતે શક્ય નથી. માટે એક માન્ય ભાષા અને બોલી, વિવિધ બોલીઓ છે.
અને વિવિધ બોલીઓના ભાષકો એ જ્યારે માન્ય ભાષા દ્વારા શિક્ષણ લે છે ત્યારે એમની બોલીના ઉચ્ચારણમાં અને માન્ય ભાષાના ઉચ્ચારણમાં ભેદ રહે છે. અને એટલી વાર ઘણીવાર એવું થાય કે ઉત્તર ગુજરાતના જે ભાષકો છે એમને ળના ઉચ્ચારણમાં બહુ તકલીફ પડે છે, એટલે ળની જગ્યાએ એ ર જ ઉચ્ચારે છે. એટલે મળવા આવ્યો તો એની જગ્યાએ મરવા આવ્યો તો એવું જ બોલે. હવે આ બાળક ઉત્તર ગુજરાતમાંથી માન્ય ભાષામાં શિક્ષણ લઈ રહ્યો છે ત્યારે એનું ઉચ્ચારણ એ બોલી ભાષાનું છે, ખોટું છે એવું નથી, પણ એને જ્યારે માન્ય ભાષાનું ઉચ્ચારણ મારે શીખવવું છે ત્યારે મને ખબર હોવી જોઈએ કે ર અને ળ એ કેવી રીતે ઉચ્ચારાય છે અને એ બંનેમાં ભેદ શું છે, અને આ બોલી ભાષાના ભાષકને મારે માન્ય ભાષાનો ળ શીખવવો હોય તો મારે શું કરવું જોઈએ. અને એ માટે મારે દાખલા તરીકે એવા શબ્દોના પેર્સ શોધવાની છે. દાખલા તરીકે વાર અને વાળ, તો ર અને ળ એ જુદા પડતા હોય, બાકીનો શબ્દનો ભાગ સરખો હોય એવા મિનિમલ પેર્સ જેને કહેવામાં આવે છે એ મિનિમલ પેર્સ મારે શોધવાની છે. એની મદદથી એ વિદ્યાર્થીને હું તાલીમ આપી શકીશ તો મારી ઉચ્ચારણની સમજ જેટલી પાકી હશે એટલી એમના માટેની હું જે ઉચ્ચારણની તાલીમ ગોઠવીશ, ઉચ્ચારણની એક્સરસાઇઝ તૈયાર કરીશ એ મારી એટલી જ સારી હશે. જો મારા જ ઉચ્ચારણમાં બોલી આવતી હોય, હું જ જો ળના રળનો ભેદ ન કરી શકતો હોઉં તો મારા માટે એ શીખવવું અઘરું છે. અને શિક્ષક બોલીમાંથી પણ આવે છે. શિક્ષક એ કચ્છી બોલીમાંથી માન્ય ગુજરાતીમાં આવે છે, શિક્ષક એ ઉત્તર ગુજરાતની બોલીમાંથી માન્ય ગુજરાતીમાં આવે છે. ઘરમાં એવું જ્યારે માન્ય ગુજરાતીમાં બોલાય છે ત્યારે ઉત્તર ગુજરાતની બોલીમાં ઘરમાં એવું બોલાય છે. તો મારે આ ભેદમાં શું ભેદ છે એ સમજીને મારા ઉચ્ચારણને એ રીતે વાળવાનું, અને એવા વિદ્યાર્થીઓ હોય તો એ વિદ્યાર્થીઓના ઉચ્ચારણને મારે એમના એ માન્ય ઉચ્ચારણ તરફ લઈ જવા માટે મને માર્ગદર્શન એમાંથી મળે છે. પોતાના ઉચ્ચારો સુધારી શકાય છે. પોતાના ઉચ્ચારોને સતત જાતે આપણા કાન શરૂઆતમાં એ ભેદને સમજવા માટે ટેવાયેલા નથી હોતા, પણ જો આપણે બીજા ભાષકોને સાંભળીએ, આપણી ભાષાની તુલના કરીએ તો આપણા કાન એ બેવને કાન નાનામાં નાના ભેદને પણ સમજી શકે છે, પકડી શકે છે અને એમના ભેદને છોડી પણ દઈ શકે છે. આપણે બોલતી વખતે અનેક જાતના પ બોલીએ છીએ, પણ આપણે સાંભળતી વખતે હંમેશા એક જ પ સાંભળતા હોય એવું આપણને લાગે છે. દાખલા તરીકે ગનો ઉચ્ચાર 2 પ્રકારના ઉચ્ચાર ગુજરાતી ભાષામાં થાય છે. એટલે તમે ગ શરૂઆતમાં બોલાય અને ગ વચ્ચે બોલાય એમાં ફેર છે. દાખલા તરીકે ગાંધીનગર એવું બોલાય છે અને પગ એવું બોલાય છે. તો પગમાંનો ગ અને ગાંધીનગરનો ગ એ જુદા છે, અને તેમ છતાં આપણે એને જુદા સમજતા નથી. જરૂર પડે તો જુદા સમજી શકીએ છીએ, કારણ કે આપણી શ્રવણ શક્તિ છે, અલગ પાડવાની શક્તિ છે. તો આપણને જે ટેવ પડી ગઈ હોય બોલીની, એ બોલીની ટેવમાંથી બહાર આવવા માટે, વિદ્યાર્થીઓની બોલીની ટેવમાંથી બહાર આવીને એને માન્ય ભાષા તરફ લઈ જવા માટે. હવે માન્ય ભાષા તરફ લઈ જવા માટે હું કહું તો બોલીમાંથી માન્ય ગુજરાતી તરફ, એથી એક સ્ટેપ આગળ જઈએ કે આ તો આપણો દેશ જે છે એ બહુભાષી દેશ છે. એટલે બોલીમાંથી માન્ય ભાષામાંથી રાષ્ટ્રીય ભાષા હિન્દી તરફ જવાનું થાય અથવા આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી તરફ જવાનું થાય. આપણને ભારતમાં અંગ્રેજી બોલતા હોઈએ ત્યાં સુધી કોઈ તકલીફ નથી હોતી, પણ આ જ આપણો એ જ બોલાતા શબ્દો એ લંડનમાં બોલાય, ન્યુયોર્કમાં બોલાય, ઓસ્ટ્રેલિયામાં બોલાય ત્યારે આપણા ઉચ્ચારણો કોઈ સમજી શકતું નથી. કેમ? કારણ કે આપણું ઉચ્ચારણ જે છે એ માન્ય અંગ્રેજીનું ઉચ્ચારણ થતું નથી. માન્ય ઉચ્ચારણ અંગ્રેજીના ર તમે જુઓ તો ર 2-3 પ્રકારે બોલાય છે. શબ્દની શરૂઆતમાં આવે ત્યારે એ રાઇટ, તો એ જે ર છે એ જુદો છે, અને વચ્ચે બોલાય ત્યારે કરેક્ટ,
અને જ્યારે એ છેલ્લે હોય ત્યારે રિસીવર, તો એનું ઉચ્ચારણ જ નથી, પણ ત્યારે છે રિસીવર, એ જે પછીનો સ્વર છે એ દીર્ઘ થઈ જાય છે. અને આપણે દરેક જગ્યાએ જેવો ર જોઈએ એટલે એનો ઉચ્ચાર ર જ કરીએ છીએ, એટલે રાઈટ રિસીવર. અને એ જે છે એવી જ રીતે આ તો ઉચ્ચારણના સ્વર અને વ્યંજન છે. એની સાથે સાથે આરોહ અવરોહ પણ સંકળાયેલા છે, સ્વરભાર પણ સંકળાયેલો છે. આપણે જે કંઈક બોલે, દાખલા તરીકે મોનોટોનસ આ શબ્દ છે. હવે મોનોટોનસ એ આપણે સ્પેલિંગ જોઈને અને ઉચ્ચારણ આપણે આજુબાજુનું સાંભળીને ભારતીય ઉચ્ચારણ કરી લઈએ એ કે એનું જે સંગીત છે ને એ ખૂબ મોનોટોનસ લાગ્યું મને, કારણ કે આપણે ટોન જાણીએ છીએ, મોનો જાણીએ છીએ, અને એના આધારે આપણે મોનો અને ટોનને ભેગા કરીને મોનોટોનસ એવું બોલ્યા. પણ એનો સ્વરભાર અને ક્યાં કરવું એ જુદું હોવાથી અંગ્રેજીમાં એનો ઉચ્ચાર મોનાટનસ એવું જ્યારે થાય છે ત્યારે ન એ સમજે છે, આપણે બોલીએ તો એને ન સમજાય, એ બોલીએ તો આપણને ન સમજાય, એ પરિસ્થિતિ ઊભી થાય છે. અને ત્યારે જે ઉચ્ચારણ શાસ્ત્ર જાણે છે, એ ઉચ્ચારણ શાસ્ત્ર જાણકાર છે, એના ભેદને સ્પષ્ટ કરી શકે છે. એ ભેદને સ્પષ્ટ કર્યા પછી કયા પ્રકારના શબ્દોમાં કયા ઉચ્ચારણો વપરાય છે એને એ ભેગા કરી શકે છે. મિનિમલ પેયર્સ ઊભી કરે છે. મિનિમલ પેયર્સ તમને, અને મુખર વાંચન જે છે, શાળામાં મૂક વાંચન અને મુખર વાંચન કરાવવામાં આવે છે. મૂક વાંચન એટલે શાંત વાંચન, એટલે કે કશું બોલવાનું નથી પણ વાંચીને સમજવાનું છે. આંખથી થતું વાંચન તે મૂક વાંચન છે. અને જોઈને મોટેથી વાંચવું, તો જોઈને મોટેથી વાંચવાની જે એ કૌશલ્ય છે એ પણ વાંચતા આવડવું જોઈએ. જોઈને વાંચતા આવડવાની પણ એક કળા છે, અને આજે એ કળા ઘણાને નથી આવડતી. તો એની તાલીમ પણ આપવા માટે શિક્ષકે તૈયારી કરવી પડે. અને એના પાયામાં રહેલી છે ઉચ્ચારણ પ્રક્રિયા, કે કયા ધ્વનિઓનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે, સ્વરભાર કેવી રીતે, ક્યાં સ્વરભાર અપાય છે, ક્યાં આરોહ અવરોહ થાય છે. આવા જ જે સમજે છે એ એનું ઉચ્ચારણની તાલીમ આપી શકે છે. મેં મિનિમલ પેયર્સ જે છે એની વાત નીચે કરી છે, તમે જોશો. વાર, વાળ, કાળ, કાલ. તો વાર અને વાળ, કાળ અને કાલ, સાપ અને શાપ, અર્થભેદ થાય છે. કે એમણે મને સાપ આપ્યો એમ કહીએ તો ઘણા બોલે છે એવું, અને એમાં કંઈ ઘણા સકાર હોય છે એટલે બધી જગ્યાએ સ જ બોલે, અને ઘણા શકાર હોય છે બધી જગ્યાએ શ બોલે, અને ઘણા એવા છે કે સની જગ્યાએ શ બોલે, નિશાળ બોલે ને શાકભાજી બોલે, પણ બધા શાંત રહો એમ કહેનારા છે. એમને આપણે જ્યાં સ છે ત્યાં સ બોલતા કરવાના છે, અને જ્યાં શ છે ત્યાં શ બોલતા કરવાના હોય. તો તમારી પાસે આવી એક પ્રકારની સમજણ હોવી જોઈએ કે સ અને શ બોલવામાં કઈ રીતે જુદા છે, અને એ કયા કયા શબ્દોમાં આવે છે. એમને તાલીમ આપવા માટે મારે શું કરવું જોઈએ. શાંત અને શાંત આ બંને જુદા છે, અને આપણી ભાષામાં આવા અનેક ઉદાહરણો છે. એ બેસીને એક શિક્ષક તરીકે એ ઉદાહરણો ભેગા કરવા પડે, એમના ઉચ્ચારણને સમજાવવાનો પ્રયાસ કરે, કેવી રીતે અર્થભેદ કરે છે, કેવી રીતે આરોહ અવરોહ થાય છે. અને આમ તો આરોહ અવરોહ જે છે એ આપણી બોલી ભાષાનો જે હોય છે તે એકદમ જતો નથી. ઉચ્ચારણોના સ્વર વ્યંજન બદલાય તો પણ એને આરોહ અવરોહ છે, એ સૌરાષ્ટ્રનો આરોહ અવરોહ છે એ તરત પકડાઈ જાય, એ સુરતનો આરોહ અવરોહ છે એ તરત પકડાઈ જાય. કારણ કે બહુ અઘરું છે એ આરોહ અવરોહ બીજી ભાષાનું ગ્રહણ કરવો. અંગ્રેજીનો આરોહ અવરોહ ગ્રહણ કરવો એ સૌથી અઘરો છે. એ સૌથી અઘરો છે એમ કરીને શિક્ષકે બેસીને ચાલે નહીં ને. શિક્ષકે શું કરવું પડે કે આરોહ અવરોહ ક્યાં અને કેવી રીતે રચાય છે, અને એની એક્સરસાઇઝ કેવી રીતે થાય છે. એટલે સમગ્ર ઉચ્ચારણ પ્રક્રિયા, જે તે ભાષાની ઉચ્ચારણ પ્રક્રિયા જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે એમાંથી એક સારો ઉચ્ચારણ શીખવનારો શિક્ષક ઊભો થાય છે. અને માટે તમને આ ઉચ્ચારણ પ્રક્રિયાને સમજાવવાનો મેં પ્રયાસ કર્યો છે. આ ઉચ્ચારણ પ્રક્રિયા તમે સમજશો, વધારે
એની અંદર જે સાહિત્ય છે એ વાંચશો, તાલીમ લઈ શકશો અને તાલીમ આપી શકશો. ઉચ્ચારણ પ્રક્રિયા સમજીને એક શિક્ષક સારો ઉચ્ચારણ ભણાવનારો ભાષા શિક્ષક થઈ શકે છે. અને એટલા માટે જ તમારી સામે સમગ્ર ઉચ્ચારણ પ્રક્રિયાની કેટલીક બાબતો સ્પષ્ટ કરી છે. આપ સમજાશો અને એનો ઉપયોગ પણ તમારા અભ્યાસમાં અને કારકિર્દીમાં જરૂર કરશો એવી મને આશા છે.